કયો છે? વિશિષ્ટાદ્વૈત છે. શ્રીજી મહારાજે આશંકા કરી છે દ્વૈત મત તો જીવ, ઈશ્વર ને માયા, તે જ્યારે માયા રહે છે ત્યારે જીવનો મોક્ષ કેમ થાય? આવો પ્રશ્ન છે કે જે જગ્યા પર માયા છે તો માયાથી પર મુક્ત થવાય. માયાથી પર જે મુક્ત થયા છે એ માયાથી મુકાયા છે એટલે મુક્ત. અને મહારાજના જે મુક્ત જે છે એ મહારાજ સિવાય બધેથી મૂકી ગયા છે એટલે મુક્ત. બેયમાં ફરક છે. ત્યારે પુરુષોત્તમ ભટ્ટ બોલ્યા છે શુભ કર્મ કરતા કરતા મોક્ષ થાય, સારા કામ કરતા કરતા મોક્ષ થાય. ત્યારે વળી શ્રીજી મહારાજે આશંકા કરી છે નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બે પ્રકારના જે કર્મ છે તે તો સુષુપ્તિમાં લીન થઈ જાય છે. કર્મ કેટલા પ્રકારના કીધા? બે પ્રકારના કીધા. ધર્મ બે પ્રકારના, એક નિવૃત્તિ ધર્મ અને એક પ્રવૃત્તિ ધર્મ. એમ અહીંયા કર્મ બે પ્રકારના કીધા, એક નિવૃત્તિ કર્મ અને બીજો પ્રવૃત્તિ કર્મ. તો જે ધર્મ છે ને એને અનુલક્ષીને જ અહીંયા કર્મ કીધા છે. નિવૃત્તિ એટલે સંતો બ્રહ્મચર્ય પાળે છે, અહિંસા ધર્મ જે પાળે છે એ બધાને કયું કહેવાય? નિવૃત્તિ કર્મ કહેવાય. અને ગૃહસ્થ માટે જે છે એ પ્રવૃત્તિ કર્મ. એટલે બે પ્રકારના કર્મ છે. તે તો સુષુપ્તિમાં લીન થઈ જાય છે. હવે સુષુપ્તિમાં લીન થઈ જાય છે એટલે શું? કોણ કહેશે? કહો. કારણ કે સુષુપ્તિ એટલે શું? પહેલા તો કારણ કે આ થોડું તત્વજ્ઞાન આવી ગયું છે. પછી મહારાજને મૂળ મુદ્દો કેવો છે ને એ મૂળ મુદ્દા પર મહારાજ વધારે છે. પણ ઓલું બેઝિકથી મહારાજે શરૂઆત કરી છે તે કર્મ લીન ના થાય પણ એની ઉપર ગતિ નથી એટલે સુષુપ્તિમાં લીન શબ્દ વાપર્યો છે. તો સુષુપ્તિ એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ સુષુપ્તિ નહીં. કારણ કે કોઈ વ્યક્તિ જાગે છે એટલે જાગ્રત અવસ્થા કહેવાય. કોઈ વ્યક્તિ સૂઈ ગયા છે, પોઢી જાય છે, નીંદર આવી ગઈ છે, એને કઈ અવસ્થા કહેવાય? એ સુષુપ્તિ અવસ્થા. અને એમાં સ્વપ્ન આવતું હોય એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા છે. પણ અહીંયા જે સુષુપ્તિ કીધું છે એ જે વ્યક્તિને નીંદર આવી જાય છે એ સુષુપ્તિ છે નહીં. પણ પ્રધાનની માયા જે છે ને, પ્રધાનની માયા એને અહીંયા સુષુપ્તિ કીધેલી છે. એટલે એની પર આગળ વધવાની, કર્મ કરીને આગળ વધવાની કોઈ ગતિ છે ને એવું મહારાજનો કહેવાનો ભાવાર્થ છે. તે સુષુપ્તિ કેવી છે? તો જેમ લોકાલોક પર્વત ઉલ્લંઘવા કોઈ સમર્થ નથી તેમ સુષુપ્તિ જે છે તેને ઉલ્લંઘવા ને જીવ કોઈ સમર્થ થતો નથી. એટલે એની ગતિ પૂરી થઈ ગઈ, એનાથી આગળ વધી શકાતું નથી. કોઈ જીવ જે છે એ એનાથી આગળ ના વધી શકે. તો જે આગળ સામ્ય અવસ્થા છે તે તો બહુ મોટી છે. પ્રધાનની માયા જો આટલી મોટી છે અને એને કોઈ જીવ ઓળંગવા સમર્થ નથી તો એની આગળ તો સામ્ય અવસ્થા છે ને તો બહુ મોટી છે. તો સામ્ય અવસ્થા એટલે શું? તો મૂળ માયા, મૂળ પુરુષની માયા એટલે મૂળ માયા જે છે, મહામાયા જે કહેવાય, મૂળ માયા કહેવાય, એને અહીંયા સામ્ય અવસ્થા કીધી છે. તે તો બહુ મોટી છે. તે તો કેમ જીવથી ઉલ્લંઘાય? આવો પ્રશ્ન હવે પૂરો થયો. જો સુષુપ્તિ માયાને ઉલ્લંઘી શકાતું નથી તો એની પરથી જે મહામાયા જે છે એને તો જીવ પોતાની રીતે ઉલ્લંઘી જ કઈ દે શકે. એટલે માયાથી પર તો જીવ ક્યારે થઈ શકે જ નહીં. પોતાની રીતે જીવ માયાથી પર ક્યારે થઈ શકે નહીં. ત્યારે સર્વને એમ સમજવું, મહારાજ જ હવે એનો ઉત્તર આપી દે છે. શ્રીજી મહારાજ એનો પ્રત્યુત્તર આપે છે. ત્યારે સર્વને એમ સમજવું જે આ સમજાશે તો વર્તાશે. એમ બોલવું છે, એમ લખવું છે, એમ સાંભળવું છે એવું આવ્યું નથી. એમ સમજવું છે જ્યારે સર્વ કર્મ અને માયા તેના નાશ કરનારા અને માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન વા એટલે અથવા ભગવાનના મળેલ સંત તેમની જીવને પ્રાપ્તિ થાય છે ત્યારે તે સર્વે ઉલ્લંઘાય છે. સારું છે ત્યાં કર્મની તો ગતિ જ નથી. આ મહારાજે જવાબ આપ્યો છે. હવે એને સમજીએ. ત્યારે સર્વને એમ સમજવું છે જ્યારે સર્વ કર્મ
એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે કર્મ કરે છે એટલે એને કર્મ લાગે. એ સંચિત છે, ક્રિયામાણ છે કે પ્રારબ્ધ છે. 3 પ્રકારના કર્મ છે. એ વ્યક્તિને લાગે ને લાગે. અને વ્યક્તિને જ્યારે કર્મ લાગે છે એટલે જીવને જ્યારે કર્મ ચડ્યા એટલે એ પોતાની રીતે કર્મને બાળી શકે નહીં, ટાળી શકે નહીં, એને ભોગવવા જ પડે. અને એટલે જગતમાં કહે છે ને કે પાપ અને પુણ્ય જે કર્યું છે એ ભોગવવું જ પડે. એટલે કર્મ જે કરે છે ને એ પોતાની રીતે ક્યારે નાશ ના થાય. પણ આમાં લખ્યું છે સર્વ કર્મને માયા તેને નાશ કરનારા. એટલે કર્મનો નાશ થાય છે ખરો, પણ ક્યારે થાય? તો અહીંયા જવાબ લખ્યો છે. એને ફરીવાર આગળ રિપીટ કરીને આગળ વધીએ. તે સર્વ કર્મ અને માયા તેના નાશ કરનારા. અને માયાથી પર, શેનાથી પર કીધું? માયાથી પર. કોઈ પાણીમાં ખૂંચાઈ ગયો છે અને પાણીની બહાર, તળાવની બહાર જે હશે ને એને હાથ પકડીને આમ ખેંચે ને તો એ બહાર આવી શકે. પણ ખૂંચાયેલો વ્યક્તિ એને ખેંચવા જાય તો ક્યાં જાય? વધારે ખૂંચાય અંદર. એટલે એક તો માયાથી પર, તો ભગવાન તો માયાથી પર છે જ. એમ માયાથી પર સાક્ષાત્કાર જે પુરુષોત્તમ ભગવાન, એટલે એની ઉપર જે ચૈતન્ય પ્રકૃતિ જે છે એથી પર મહારાજનું તેજ અક્ષરધામ, અને એથી પર મહારાજ. એમ ખાલી માયાથી પર નથી એટલું. એવા પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અથવા એમના મળેલ સંત, તેમની જીવને પ્રાપ્તિ થાય છે ત્યારે સર્વે ઉલ્લંઘાય છે. એટલે એનો અર્થ કે સર્વ કર્મ અને માયા નાશ પામે છે ખરા. શાસ્ત્ર પોકારીને કહે છે કે ભાઈ કર્મ તો બધાએ ભોગવવા જ પડે. પણ અહીંયા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે માયાથી પર જે ભગવાન જે છે એ મળ્યા છે, અને એમના એવા મળેલ સંત, અને એ નાશ કરી શકે એમ છે. તો આપણે પ્રસંગ જાણીએ છીએ. વડોદરા નજીક સેવાસી ગામ જે છે ત્યાંનો પ્રસંગ. બ્રાહ્મણ પરિવારના 2 બાળકો હતા. ઘરમાં બીજા વડીલ હતા નહીં અને ખેતીનું કામ કરે. આપણે શોર્ટમાં લઈ લઈએ છીએ પ્રસંગ. અને એમાં એક ભાઈ જે હતા ને એ બહુ ક્રોધવાળા હતા. ગુસ્સો આવી જાય. અને વ્યક્તિને જ્યારે ગુસ્સો આવે ને, ક્રોધ આવે ને, ત્યારે વ્યક્તિ શું બોલે છે એને ખ્યાલ રહે નહીં. ગુસ્સો આવે છે ત્યારે જીભ તેજાબી બની જાય અને મન જે છે ને એ મંદ પડી જાય. અને ક્રોધ પૂરો થાય ત્યારે જીભ છે ને એ મંદ પડે અને છે ને મન તેજાબી બને, એટલે વિચારશીલ બને. ત્યારે દુઃખ જ રહેલું છે, એમાં દુઃખ રહેલું છે. કારણ કે પછી વિચારે, પણ જે બોલવાનું બોલાઈ ગયું છે, ઝઘડો થઈ ગયો, ક્રોધ આવી ગયો છે, કોઈ ખોટું કર્મ થઈ ગયું, એમાં પછી પસ્તાવો જ છે ટૂંકમાં. એમ એટલે અહીંયા પણ નાનાને ક્રોધ આવી ગયો અને મોટો જે હતો ને કોઈ કામકાજ અર્થે, અને કુહાડી હાથમાંથી, ક્રોધ આવે ત્યારે હથિયાર કોઈ પણ હાથમાં આવે હથિયાર બની જાય, અને છૂટી ફેંકીને ભાઈનું મૃત્યુ થયું. એટલે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, કારણ કે બ્રાહ્મણ હતા ને. હવે સ્વાભાવિક છે ભાઈ નાતવાળા બધા ભેગા થયા, અને નાતવાળા ભેગા થઈને કીધું કે ભાઈ હવે આને આપણી નાતમાં રખાય નહીં. ત્યારે આવું બધું ચાલતું એમ. એટલે એમને નાત બહાર કરે છે. હવે ઘરમાંથી બહાર નીકળ્યા, કોઈ એને બોલાવે નહીં, ચલાવે નહીં. કિશોર અવસ્થા છે ને એવા સમયમાં એમ ગામના એક મિત્ર જોડે એમને મળવાનું થયું. એને કીધું ભાઈ તું રડવા મળ્યો. ભાઈ તું રડે શેના માટે? કે મારાથી બ્રહ્મ હત્યાનું પાપ થઈ ગયું છે. હવે જે થઈ ગયું તો એ કર્મ બની ગયું. પછી એને પસ્તાવો થાય છે, પણ એ પસ્તાવાથી કશું હવે કંઈ પાછું આવવાનું નથી. એટલે સંગ એવું મળ્યો ને તો કે એમાં શું ચિંતા કરે છે? તે તારાથી તો એક હત્યા થઈ છે, મારાથી તો 50 હત્યા થઈ ગઈ છે, તોય મને કોઈ પ્રશ્ન જ નથી. તમ તારે શાંતિથી મારે ઘેર રહે. હવે એના કરતા વધારે કુસંગી જીવ મળી ગયા ને એટલે પેલાનું દુઃખ ટળ્યું. આમ કેવું હોય, 12 સાયન્સમાં છોકરો ભણતો હોય ને અને કોઈ વાલીનો છોકરો પોતે ફેલ થાય ને એટલે વાલીને બહુ દુઃખ થાય. તારી પાસે આટલો ખર્ચો કર્યો છે ને તું પાછો ભણ્યો નહીં ને નપાસ થયો ને. પણ ખબર પડે ને સોસાયટી પાછળ એક બીજો 12 સાયન્સમાં નપાસ થયો છે એટલે દુઃખ ઓછું થાય. અને કે સોસાયટીમાં છેલ્લે જે એક છોકરો ભણે છે ને એ નપાસ થયો છે તો કે સારું પેપર જ બધા ભારે હતા એમ. એટલે જે દુઃખ હતું ને એ બીજાના દુઃખે પોતે સુખી થઈ જાય છે. ગુરુજી કહે છે ને કે વ્યક્તિ બીજાના દુઃખે સુખી થાય છે
અને બીજાના સુખે દુઃખી થતી હોય છે. એમ આમણે તો એક બ્રહ્મહત્યાનું પાપ કર્યું છે, ઓલાએ તો ઘણા બધા કર્યા હતા. એટલે એનું દુઃખ સમી ગયું કે બહુ મારા કરતા કોઈક મોટો છે તો એ જીવે જ છે ને, તો એટલે એના સંગ માર્યો. પણ પેલા વ્યસનથી પૂરો હતો એનો મિત્ર જે છે ને, અને જે જેના સંગમાં રહે ને એટલે એનો સંગ એને અડે. એટલે મહારાજ કીધું કે કુસંગના સંગમાં ન રહેવું, સંતોના સંગમાં રહેવું. એટલે મહારાજે આવું કીધેલું છે. એટલે એનામાં વ્યસનો આવી ગયા, દારૂ પીતા ને અફીણ પીતા પણ થઈ ગયા બધા, ચોરી લૂંટફાટ કરતા થયા. ધીરે 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 એના મિત્રના તો મેરેજ થયેલા હતા, લગ્ન થઈ ગયા હતા, ઉંમર વધતી જાય છે. અને એકવાર બુદ્ધિ ભ્રષ્ટ થઈને પછી એમાં ને એમાં વધારે ઊંડા ખૂંચાતું જવાય. એમના મિત્ર જે હતા એ દેહનો ત્યાગ કર્યો, મરી ગયા. એટલે એના સ્ત્રી જોડે આના સંબંધ થયા અને એણે ઘરમાં રહેવાનું હતું. અને એમાં 50 વર્ષની આજુબાજુની ઉંમર થઈ અને એને વિચાર આવ્યો કે હું તો બ્રાહ્મણ અને આ કઈ જ્ઞાતિની અંદર હું અત્યારે આવી ગયો છું, મારું જીવન મેં કેટલું બરબાદ કર્યું. હવે કોઈ સજ્જન મનુષ્યને પૂછે છે ભાઈ મારે આ બધા પાપમાંથી બહાર નીકળવું છે, શું કરવું પડે? હવે ઉંમર થઈ ગઈ છે એટલે કંઈ કામ તો વધારે થશે નહીં. 50-60 વર્ષની ઉંમર થાય એટલે કંઈ વર્ક